તો રાજકોટમાં હીરાસર એરપોર્ટ પર મુસાફરોની સવારી મુદ્દે વિવાદ ખાનગી કંપની અને ટેક્સી એસોસિએશન વચ્ચે બબાલ થઈ છે। ખાનગી કંપની અને બે સ્થાનિક મહિલા દાદાગીરી કરી રહી છે। ટેક્સી એસોસિએશનને ધંધો ન કરવા ધમકી આપ્યાનો પણ આરોપ છે। બંને મહિલાને હપ્તા આપતા હોવાનો પણ ટેક્સી એસોસિએશનનો આરોપ। હપ્તા ન આપતા બંને મહિલા હવે દાદાગીરી કરતી હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે। ટેક્સી એસોસિએશને પોલીસ કમિશનરને રજૂઆત કરી છે। ઉલ્લેખનીય છે કે રાજકોટના જૂના એરપોર્ટ પર ધંધો કરતા ટેક્સી એસોસિએશને નવા એરપોર્ટ પર પણ ધંધો જમાવવા માટે કામગીરી શરૂ કરી હતી, પરંતુ બામણબોર ગામની બે મહિલા ડોન અને હીરાસર એરપોર્ટ પર ખાનગી કંપનીની દાદાગીરીથી એસોસિએશનના લોકો પણ પરેશાન થઈ ગયા છે। મુસાફરોની સવારી માટે રોજ મથામણ થતી હોવાનો આરોપ લગાવ્યો છે। સાથે જ મુસાફરોને સામાન્ય ટેક્સીના બદલે પોતાના વાહનમાં બેસાડતા ટેક્સી એસોસિએશનનો ધંધો પણ ઠપ થયો છે। ત્યારે સમગ્ર મામલે હાલ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। બધી કંપનીમાં વિક્રમસિંહ કરીને નામ છે સાહેબ, અને મારી ઉપર ફરિયાદ કરી છે એમને, અને મેં એના ઉપર 3 ફરિયાદ કરી, તો હીરાસર એરપોર્ટ પોલીસ કાંઈ ધ્યાન દેતી નથી સાહેબ। શેના મામલે ફરિયાદ કરી? શું એના પેસેન્જર બાબતમાં અમને ત્યાં ધંધો કરવાની ના પાડે છે સાહેબ। એ એમ કે આ એરપોર્ટમાં અમે ચાલીએ ને, એ એમ ધંધો કરવાની ના પાડે, તમારે નહીં હાલવાનું હોય એમ। કેમ ન આવવાનું? કંઈ કારણ શું છે? એ હપ્તાખોર હોય ને એટલા માટે સાહેબ। ટેક્સી ચાલકો કેટલા છે? અમે 45 જણાનું અમારું એસોસિએશન છે સાહેબ। હા, અમે બધા ત્યાં ચાલી છીએ, એટલે અમને ત્યાં બાર જે તમને ધમકી આપે છે એ કોણ છે? ધમકી આપે છે એ શું કરે છે? એ બે લેડીઝ છે, અને જે અંદર બજવે કંપનીનું ટેબલ છે ઈવડાઈ બે થઈને અમને ના પાડે ધંધો કરવાની ત્યાં। અત્યારે અમને જે પ્રોબ્લેમ છે એ બજવે કંપનીવાળાએ થોડીક પ્રોબ્લેમ છે, કેમ કે એ લોકો અમને બહાર અમારા નાના મોટા ભાડા બગાડે છે। પ્લસ ત્યાંના બહુ પ્રખ્યાત છે લેડી ડોન બે છે, એક પીમા મેડમ, નામ તો મને યાદ નથી અત્યારે, એ 2 જણા ઉર્મિલાબેનને કરીને છે, ત્યાં બામણબોર ગામમાં જ રહે છે। અત્યાર સુધી અમને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમને તમારું એસોસિએશનની હું ક્રિયા તમને ટોટલી જે તે વસ્તુ જોશે ને હું કરી દઈશ, પણ એને અમારા કાગળિયામાં ધ્યાન દીધું નહીં। તોય અમે અત્યાર સુધીમાં 40,000 થી 50,000નો મોબાઈલ અમે લઈ દીધો છે, અને દર મહિને અમે 10,000 થી 15,000 રૂપિયા 20,000 આપતા અમારી પાસે ઓનલાઈન અમારી પાસે પ્રૂફ છે। પણ હવે તે અમારે ત્યાં ધંધો જોઈએ એવો અમારી પાસે ધંધો છે નહીં। એને અમને એસોસિએશનની અમને એને કીધું હતું કે અમે તમને એસોસિએશનના કાગળિયા અમે ત્યાંના કરી દેશું, એ લાલચ છે અમને। અમારો સ્વાર્થ હતો કે ભાઈ ધંધામાં બધાને નાના મોટા વ્યક્તિને ધંધો મળી રહે, પણ અત્યારે પોઝિશન એવી છે કે અમારે ત્યાં ફ્લાઇટો ઓછી છે, ધંધો કોઈને થતો નથી। જો થાય છે તો આ બજવીવાળા થોડાક અમને નડે છે।